તો કેમ સૌ મારા કલેજ આવતો ફરીથી આપણા વાકા સુકા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કલેજ આવ આપણે અત્યારે રાતે વ્લોગ ચાલુ કર્યો અને આપણે જવાનું છે આમ ક્યાંય સુમસાન જગ્યામાં અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આ વ્લોગમાં મજા આવશે, ફૂલે ફૂલ બહરો બોલાવવાનો છે અને આમ જો બધે આમ જો સુમસાન। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે અને બહરો જ બોલાવી દેવાનો છે, બહરો। તો ચાલો કન્ટિન્યુ। તો મારા કલેજ આવ તો આપણે આવી ગયા બસ સ્ટેન્ડે ને આ બસ સ્ટેન્ડ આમ જો સુમસાન ખાલી, આમ જો કોઈ નથી। છોકરાઓની અવાજ આવે ઉધરસ ખાઈની અને મારી તો આમ થાય। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે। આગળ હજી કેટલી આપણી આમ થાય કે નથી થતી, તો ચાલો કન્ટિન્યુ। તો કલેજ આવ કરણભાઈ ને બધા આવી ગયા છે અને હવે નીકળવાનું છે આપણે ક્યાંય કેમ્પિંગમાં અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે। અને મરદનું ફાડ્યો વિહાન બ્રો, આપણો અશ્વિન કરણભાઈ। તો ચેનલ પર ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો તો ફાઇનલી કલેજ આપણે આવી ગયા લોકેશનમાં। નામ જો લોકેશન સુમસાન હાવ એટલે હાવ આમ થઈ જાય, આમ બધે કરણભાઈ ને બધા જો આપડા રેડી જ છે। આપણો વિહાનભાઈ ક્યાં ગયા? વિહાનભાઈ ચોકલેટ ખાય છે અને આમ જો આપણો અશ્વિન લાઈટ કરે આપડા, જો જો જો। તો કલેજ આવ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને હજી આપણે આમ ક્યાંય જવું, આમ જ્યાં દેખાય ને ટેન્ટ ફિટ કરવાનો છે, મેગી બનાવવાની છે, ચા બનાવવાનો છે ને આપણો સામાન જો આ વિડીયોમાં મજા આવશે। તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। તો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મારા કલેજ આવ આપણું ટેન્ટ થઈ ગયું તૈયાર। તમે અને કરણભાઈ ને આપણા કાનજીભાઈ ને આપણો અશ્વિન બ્રો આવે છે આમથી। चाय पियेंगे हम तो चाय पियेंगे। ચા પીએ નહીં એવું તો બને જ નહીં। ચા વિનાનું ચા વિનાનું બોલ દે What? તો ચાલો કન્ટિન્યુ। તો અહીંયા ચા બને છે ને આપણા કાનજીભાઈ આમ જો વિદેશનું લાઇટર આમ જો बाका भुलाई गई। બાકા ભૂલાઈ ગઈ, શું કરવું આમાં કરમની કઠણાઈ હવે હરગાવું છે અને એક બધું પલરેલું છે આ બધું આમ ને અશ્વિન શું કે આનો ઓદો હતો બાકા લઈ આવવાનો, હવે જો ઈ ફૂકું મારે ઈ જો તમે જી ભૂલી જાય એને કરવાનું હોય। જો બાકા છોટી બોલી તો હવે ચા બા હમણાં કરી નાખીએ, આજની તારીખમાં ચા આપણો બની જાહે ને સવારે પીવાનો છે કન્ટિન્યુ। તો ફાઇનલી કલેજ આવ આપણે ચા હલકાવી નાખો, ચા બને છે અત્યારે ગરમા ગરમ હો, કડક ના વેચ નો આવ તમે જો મારી ચા પી જાય એટલે હે ને હારા ઊંધા ગોથા ખાઈ ડોલી ચાય ટૂકો પડે ડોલી कुछ भी। તો ફાઇનલી કલેજ આવ આપણે ચા બનાવ્યો જો ચા બને છે એકદમ કડક હો, જેને પીવો એ આવી જ જજો। અને જેને ના પીવું હોય એ કોમેન્ટ કરી નાખો। ડોલી ચા વાળો અમારા કે શીખવા આવતો, અમને દીરી ખીખાડજો। હવે બસ કહેવાય, અને અમારું ટેન્ટ જો ખાલી ટેન્ટ
તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ચા બનાવવી. અહીંયા ચા જો બે જણા બનાવી. બે જણા હો. વિહાન અહીંયા આવતો રે આપણા ભાઈબંધ. વિહાન ચા પીવી ને પેલું ચા પીવી ને હે બે જણા હો. બે ડોલી ચા વાલા. આ બે હે ને દુબઈમાં એક ચા થઈ ગઈ ગાઈસ, તમારે પીવી હોય તો આવી જાજો. હા. બે જણા દુબઈમાં એક ફ્લેટ લે હે. શું કેવું બનાવી વેચી કોમેન્ટ કરી ચા બનાવવાનો પીએમ બની જાય તો અમે ફ્લેટ નહીં લઈ શકીએ. नौकर बनने के लिए डिग्रियों की आवश्यकता होती है, मालिक बनने के लिए डिग्री की आवश्यकता नहीं होती. ફાઇનલી કલે જાવ ચા બની ગયો હે. કેવો બનો થઈ જાય. ચા કેવો હોય કે હા નકરા દૂધ નો હવા. ડોલી ચાય વાળો હાલો ટૂંકો ભાઈ, પડે. હલે ડોલી ચાય વાળોય હાવ ટૂંકો પડે હો, ટૂંકો. ચા કીને બનાવ્યો આવે કરણભાઈ એને. મેં બનાવ્યો હે. મેન સોહિલે. 50% મારો ભાગ છે. મેન સોહિલે. 50% પેલા આપણો. દેખાડી દેવાનો. હવે આ દુબઈમાં એક ફ્લેટ લઈ તો લઈને એક રોસ રોયલ. તો કલે જાવ ચા પીને આવી ગયા અમારા ટેન્ટમાં. જો કરણભાઈ હુઈ ગયા. ચા પીને નીંદર આવવા માંડી. કેવો વી- ચા બનાવ્યો તમે? ચા હાવ રગડો હો. આપણા અશ્વિનભાઈ તો જો એને તો ચડી ગયો હે. એને તો આમાં સડી ગયો હે. આપણા વિહાનભાઈ વિહાન પેલું હો લાઈક છે. લાઈક કહી દે. લાઈક. ફાઇનલી આપણા કાનજીભાઈ ડુંગળી મોરે હે મેગીની. આપણા અશ્વિનભાઈ માં કઈક બાકાજી કી બોલે હે. બાકાજી કી અશ્વિન બચ્ચો બોલે બચ્ચો. બચ્ચો આપણા કરણભાઈ અહીંયા મસાલો ગરમા ગરમ મસાલો. આપણા વિહાનભાઈ શું કરે? માવો શું કેવાય? અરે પેલા ચા પીધી પછી જોઈએ માવો પછી થાય બીજું બધું કામ. પછી થાય મેગી. પછી આપણા હાથની મેગી. આપણા સોહિલભાઈ મેગીનું બધું સામાન સુધારે છે. અને આપણા અશ્વિનભાઈ ને તો તમને ખબર જ છે કે હક ના થાય. જો સસ્તા નશા આઈલાઓ ભાઈ બંધુ આયા સસ્તા નશા કરવા. ફાઇનલી કલે જાવ આપણા કાનભાઈ કર્યો ભઠ્ઠો. કરણભાઈ માં બેઠા હે અને આપણો અશ્વિન હાલો મેગી બચ્ચો ખાવા. બચ્ચો अभी मैं गाली नहीं दे सकता. અને આમ જો પાણી નાખે હો ભૂ. આજ તો મેગી ખાઈને જ જવું. આપણા ચા બનાવ્યો તો કરણભાઈ અને કાનભાઈ. હવે ફાઇનલી આપણે મેગી અડધી કરી નાખી. જવું અડધી બનવા આવી. જો આમાં હવે મેગી નાખવાની છે. અને આપણા સોહિલભાઈ ને કરણભાઈ બનાવે છે. આપણા અશ્વિન 5 મિનિટમાં બની જાય. 5 મિનિટમાં બની જાય. કલેજા એમ કહી છે. હવે કેટલી મિનિટમાં બને? અંધાય તો એમ કે ભાઈઓ કે મેગી 2 મિનિટમાં બની જાય. આજ તમે જોજો અમારે મેગી કેટલી મિનિટમાં બને નહીં. મને તો લાગતું જ નથી કે આજ 2 મિનિટમાં અમારી મેગી બનશે. અડધી કલાક થાય. હજી તો અડધી પોણી કલાક થાય. હજી આમાં કંઈક નાખવું જો પેટ્રોલ અહીંયા આરો આવશે. તો હવે આપણે મેગી બેગી બનાવી નાખીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી કલે જાવ આપણી મેગી બનીને તૈયાર છે. કરણભાઈ યુવાન મેગી ખાવી ને તારે. મેગી હલાવે છે. હાલો થઈ ગઈ. તો ગાઈસ તમે જો મેગી અમારી બનીને તૈયાર થઈ ગઈ છે, બરાબર. હવે આપણે ખાલી ખાવાની જ વાત છે. ખાવાની તમારે ખાવું હોય ને તો આવી જવાનું, કાંઈ બીજું કાંઈ નહીં. હાલો પેટનો ખાડો બુલ લઈએ. તો ચાલો બાકાજી કન્ટિન્યુ. બાકાજી કી બચ્ચો આવ્યો પાછો બચ્ચો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. વિહાન બકો, બકો. એમ બોલ દે એકવાર બાકાજી કી. ઓહ ખોલ બાકાજી કે હાલે ઉતરવી જાય. તે ફાઇનલી કલે જાઓ મેગી બની ગઈ છે. જો
કેવી બની હવે ખાઈને ખબર પડશે. હવે ખાઈને ખબર પડે કે કેવી બેની છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી કલે જાઓ, આપણી મેગી બની ગઈ છે અને તમે જો મેગી જો તમે guys. તમે બાકાજી હાલો. કયો ભૂલ ફૂલ બાકા દીકી. બચ્ચો બચ્ચો બચ્ચો. આ મારો બચ્ચો બચ્ચો વેરાણનો અરે મેગી બચ્ચો. બની એક નંબર ભાઈ બંધુ. વિહાન ને પૂછો વિહાન કેવું છે? પાણી આવ્યું હા હાલો ચેક કરીને બતાવો કેવી છે. એક નંબર હે, એક નંબર. ફાઇનલી કલે જાવ, ફૂલે ફૂલ નાસ્તો કરી લીધો, મેગી ખાધી, વેફરો ખાધી અને તમે આ વાતાવરણ જો એક નંબર જો. અને આપણા કાનાભાઈ અહીંયા માંડવી હેકે હે ઓરા ગરમા ગરમ. કરણભાઈ અહીંયા હે આપણા બચ્ચાભાઈ. મેગી ખાઈ લીધી, હવે આપણે ખાવાની છે માંડવી. ફૂલે ફૂલ મેગી ખાઈ લીધી, માંડવીનો થાય વેફર ઓરો ખાઈ ભાઈ લીધી. બંધુ. ફૂલે માંડવીનો થાય ઓરો. હાલો ઓરો ખાવા. ભાઈનો સીન લે આમ જો આ ઓરો બનાવીએ અરે ચાકુ લઈ જાજો આ ફૂલ ધુવાડ્યો આપણા વિહાનભાઈ ક્યાં ગયા રહ્યા? વિહાન એમ કહી દે હાલો ઓરા ખાવા. આપણા સોહિલ બ્રો કાનભાઈએ કર્યો હો ધુવાળો. આ ગામમાં પુગાડ છે ધુવાળો. તો ફાઇનલી આપણી અડધી માંડવી હરગી ગઈ છે ને આપણા બચ્ચા ભાઈ બચ્ચો 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 કરે છે હા. કરણભાઈ બચ્ચો બચ્ચો આપણો હરગાવીની સ્ટાઇલ છે બચ્ચો. બચ્ચાની. આજ ઓરો ખાવાનો જ થાય હાલો ઓરો ખાવા. માંડવી નો ઓરો થાય તો જ હા. માંડવી પલળી ગઈ છે તોય બચ્ચો ધરાર હરગાવાય હરકતી નથી. આજ તો ઓરો ખાવો જ છે હો ભાઈ બંધુ. ઓરો રીંગણાનો કે માંડવીનો? માંડવી. તો ભલે. બચ્ચો હું ખવડાવે? બચ્ચો હું ખવડાવે? બચ્ચો હું ખવડાવે? ઓરો ઓરો. તો કેવાનું? ये तो लेटेस्ट न्यूज है, ये तो लेटेस्ट न्यूज है. માંડવાનું. માંડવાનો. તો હરગાવ હરગાવ. બચ્ચા આખાઈમાં ધુવાડા કર્યા જો. મને લાગે આજુબાજુના વાડીવાળા હંધાઈ આવીને કહે હે કે આ ઘીની આવા કહે. ગાઈસ નથી. જો બસ એમ જ દેજો મેચ તો હાલ થઈ ગઈ ફાઇનલી કલે જાવ આપણે ઘરે આવી ગયા. ને તમને આ ટેન્ટ નો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમને હું આવા નવા પાછા બીજા બ્લોગ માં મળું અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.